નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી। સૌથી પહેલા આપણે વાત કરીએ જામનગરની। તો જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આજે શહેરમાં ભવ્ય સાયક્લોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લઈ અને આ અભિયાનને ભવ્ય સફળતા આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ઓબેસિટી ફ્રી ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને અનુસરીને આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન યુવાનો, મહિલાઓ તેમજ વડીલોના ઉમંગભર્યા સહભાગથી શહેરમાં સ્વચ્છતા અને ફિટનેસનો સંદેશ પ્રસરી ગયો। આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીત મહત્વપૂર્ણ છે, પરંતુ ભાગ લેવો અને સતત પ્રયત્ન કરવો વધુ મહત્વનું છે। અને આજે અહીં હાજર રહેલા દરેક સાયકલિંગ લોકો ત્યાં હાજર રહી અને સાયક્લોથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજરોજ તારીખ 14/12 રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બે ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે। એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની। આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે અને અત્યારે વહેલી સવારે 5:30થી લોકો ઉત્સાહભેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર હાજર રહીને સૌને અત્યારે હાલ અમે ફ્લેગ ઓફ કરાવેલ છે અને જામનગરવાસીઓએ આજે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પોતપોતાના ફિટ રહેવા બાબતે જે માનનીય પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બારામાં એ લોકો પોતે પણ કેટલા સજાગ છે એનો આજે પુરાવો આપ્યો છે। સાથોસાથ આ જે આપણે સાયક્લોથોન કરી છે એની પાછળનો મકસદ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો પણ છે। બી વોકલ ફોર લોકલ, આ બધા જે કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાજ્ય સરકાર અને